गुजरात के अमरेली में जल आपूर्ति विभाग की लापरवाही उजागर हुई है। गुजरात के अमरेली में जल आपूर्ति विभाग की लापरवाही के चलते कई गांव आज भी पीने के पानी से वंचित है। ईश्वरीय सुधार योजना के अंतर्गत मही नदी से जल आपूर्ति की जाती है, लेकिन बीते 7 सालों से पाइपलाइन लीकेज की वजह से लाखों लीटर पानी व्यर्थ बह रहा है। गुजरात के अमरेली जिले में कई छोटे बड़े डैम हैं और उनमें पर्याप्त मात्रा में पानी भी मौजूद है। ईश्वरीय सुधार योजना के तहत कई गांवों को मही नदी का पानी मुहैया कराया जाता है, लेकिन अमरेली सावरकुंडला रोड पर महीपरी योजना की पाइपलाइन में 2 किलोमीटर के क्षेत्र में 7 सालों से जगह जगह लीकेज हो रहा है। स्थानीय लोगों ने कई बार विभाग में शिकायत की, पर कोई समाधान नहीं हुआ। खरेखर तो आ सरकार पासे पाणी पूરું પાડવા માટે લોકો સુધી પહોંચાડવા માટે કોઈ નક્કર આયોજન નથી, પગલા નથી। અમરેલીથી સાવરકુંડલા રોડ ઉપર જે શેત્રુજી નદી અને ગોખરવાડા ગામ વચ્ચેનું જે 2 કિલોમીટરનું જે અંતર છે, એમાં મહી નદીનું જે પાણી આવે છે એની પાઇપલાઇન નાખવામાં આવી છે। પાઇપલાઇનમાં ઘણા સમયથી ભંગાણ છે। છેલ્લા 7 વર્ષથી નદીની માફક તેમાં પાણી છે વહી જાય છે। આ પાણીનો વેડફાટ થવાથી, બગાડ થવાથી આશરે 100 વીઘા જેટલા ખેડૂત ખાતેદારોને પોતાના જમીનની અંદર વાવેતર કરી શકતા નથી। 7 વર્ષની અંદર આ ખેડૂત ખાતેદારને 100 વીઘામાં વાવેતર ન કરવાથી કેટલી બધી નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। વળી દર વર્ષે સરકારશ્રી દ્વારા આ પાઇપલાઇન છે નવી કરોડો રૂપિયાના ખર્ચે નવી નાખવામાં આવે છે, નવી મંજૂર કરવામાં આવે છે, છતાં પણ પાણી છે નદીની માફક છે વેડફાઈ રહ્યું છે। 5 થી 7 ગામના જે લોકો છે એમને પીવાનું પાણી જે મહીનું જે પહોંચાડવાનું હોય છે એ લોકો પાણી વગરના ટળવળે છે। ઉનાળાનો કપરો સમય હોય, આજે 45 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલીમાં પડવા લાગ્યું હોય ત્યારે પાણી છે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે। તો લોકોને પાણી પહોંચાડવા માટે આ રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે। અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગતથી આ મહી નદીનું જે પાણી લાવવા માટેની પાઇપલાઇનની જે યોજના છે, આ પાઇપલાઇન જે નબળી ગુણવત્તાની નાખવામાં આવી છે, આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। તો ગુજરાત સરકારને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે, સારી ગુણવત્તાવાળી આ મહી નદીની પાઇપલાઇન નાખવામાં આવે અને લોકો જે પાણી પીવા માટેનું જે જરૂરિયાત છે એ લોકો સુધી વહેલામાં વહેલી તકે પીવાનું પાણી છે એ પહોંચાડવામાં આવે।